તમારામાંથી ઘણા બધા લોકોને મોટિવેશનની નહીં ડિસિપ્લિનની જરૂર છે. હમણાં એક ઇન્ટરવ્યૂ હતો એક ક્રિકેટરનો. એને એવો સવાલ પૂછવામાં આવ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ વિરાટ કોહલી, એ આ લેવલે પહોંચ્યો છે. તો પેલા એવો જવાબ આપ્યો કે વિરાટ કોહલી બહુ બોરિંગ લાઈફ જીવે છે. બોરિંગ એટલે એ સ્વાદ માટે ખાતો નથી, એનું ડાયટ ફિક્સ હોય, એનું વર્કઆઉટનો ટાઈમ, એનો પ્રેક્ટિસનો ટાઈમ, એનો સુવાનો ઉઠવાનો ટાઈમ ફિક્સ હોય. એ બહુ જ ડિસિપ્લિનવાળી લાઈફ જીવે છે, બહુ બધું સેક્રિફાઈસ કરે છે, ત્યારે જઈને એ આ લેવલે પહોંચ્યો છે. આપણા બધાનું કેવું છે, આપણને બી એ લેવલે પહોંચવું તો છે, પણ સેક્રિફાઈસ કશું નથી કરવું, ડિસિપ્લિન લાઈફમાં લાવવી નથી. તો કેવી રીતે મળશે? વિચારજો. ડિસિપ્લિન લાવો, કન્સિસ્ટન્સી લાવો, એમાં કંઈક અટકે તો મોટિવેશન લો. આ તો સીધું આવીને સાહેબ આ પેટ ઉતારવું છે, મોટિવેશન આપો ને, અરે યાર જિમમાં જાઓ, 6 મહિના ટકો, પછી મોટિવેશન માગજો. ડાયરેક્ટ એ કામ નહીં કરે. સમજ્યા? બહુ સરસ લાઈન વાંચી કે ડિસિપ્લિન એટલે શું? તો કે ડિસિપ્લિન એટલે તમને જે કામ નથી ગમતું એ પણ તમે એવી રીતે કરો છો જાણે તમને બહુ ગમે છે. સમજ્યા? કહેવાય છે કે દરેક જણા લાઈફમાં એક ગોલ સેટ કરવો જોઈએ, પણ ઘણા બધા કેસમાં મેં જોયું છે કે દરેક જણે એક ગોલ સેટ કર્યો હોય અને એ ગોલને અચીવ કરવા માટે એક ટાઈમ પણ મનમાં ફિક્સ કરી લીધો હોય કે આટલા ટાઈમમાં હું મારો ગોલ અચીવ કરી લઈશ, અને એ ટાઈમમાં ગોલ અચીવ ના થાય એટલે લોકો ડિમોટિવેટ થઈને એ કામ પડતું મૂકી દે છે. એટલે હમણાં એક જણને મેં એડવાઇસ આપી કે ગોલ સેટ નહીં કર. ગોલ હતો ફિટનેસનો કે ભાઈ મારે આવી ફિટનેસ બનાવવી છે, અને એ ટાઈમ માઇન્ડમાં ફિક્સ કરી નાખેલો, અચીવ ના થયું એટલે મૂકી દીધું. એટલે મેં સલાહ આપી કે ગોલ કાઢી નાખ. ડેલી વર્કઆઉટ, ડાયટ, આ બધું તારી ડેલી લાઈફમાં રૂટીનમાં લઈ લે. કીપ ડુઈંગ ધેટ, અને એક દિવસ એ ગોલ અચીવ થઈ જશે, ખબર પણ નહીં પડે. એવી જ રીતે વેલ્થ ક્રિએશનમાં પણ એવું છે. આટલી વેલ્થ બનાવી છે આટલા ટાઈમમાં, એમ ના થાય. જસ્ટ કીપ ડુઈંગ યોર ઇન્વેસ્ટમેન્ટ, એક દિવસ અચીવ થઈ જશે. સો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે જ્યારે ગોલ ફિક્સ કરીએ ને ત્યારે એ ટાઈમ કેટલો લાગશે, એ ઇમેજિનરી ટાઈમ આપણા માઇન્ડમાં ફિક્સ નહીં કરો. ગમે ત્યારે તમે ડિમોટિવેટ થશો જ. જસ્ટ કીપ ડુઈંગ, કીપ વોકિંગ. સમજ્યા?